થી જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા નેતા છે. બેંકર સાહેબ, તમારી પાસે આવું પહેલાં નિશાંતભાઈને પણ તો પૂછી લઉં ને. નિશાંતભાઈ, શ્રમિકોનું ગૌરવ તમારા શહેરમાં જળવાય? હું ગેરંટી મારી કહું નહીં જ જળવાતું, છતાં સંતોષકારક પૂછી લઉં. રોનકભાઈ, સૌપ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર રહેતા તમામ ગુજરાતીઓને એબીપી અસ્મિતાના માધ્યમ દ્વારા હું જય જય ગરવી ગુજરાત કહેવા માંગુ છું. સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ પણ છે, પરંતુ એની શુભકામના હું આપી નહીં શકું રોનકભાઈ, કારણ કે આ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નથી ગુજરાતના શ્રમિકો માટે. આ આંતરરાષ્ટ્રીય શ્રમિક યાતના દિવસ છે, આ આંતરરાષ્ટ્રીય શ્રમિક શોષણ દિવસ છે. એની શુભકામના કેવી રીતે અપાય? રોનકભાઈ, વિચાર કરવાની બાબત એ છે કે મને આજે એબીપી અસ્મિતા અને તમારો જે આ શો આવે છે, હું તો બોલીશ, એના ઉપર મને વધારે ગર્વ ફીલ એટલા માટે થાય છે કે તમે આજે એટલો મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉછાળ્યો છે કે જે શ્રમિકોએ મારું ને તમારું ઘર બનાવ્યું, મારા ને તમારા ગામો બનાવ્યા, આપણા ગુજરાતના શહેરો બનાવ્યા, આપણા ગુજરાતના જિલ્લાઓનું નિર્માણ કર્યું, સરકારી કચેરીનું નિર્માણ કર્યું, આજે એને પૂછવાવાળું કોઈ નથી. વિચાર કરવાની બાબત જુઓ તમે રોનકભાઈ કે આપણી કમનસીબી કેટલી ખરાબ કહેવાય કે આજના દિવસે વર્ગ 1 વર્ગ 2ના કર્મચારીઓ, તમામ ઓફિસ, તમામ બેંકોમાં રજા હોય, તમામ સરકારી કર્મચારીઓ, તમામ કોર્પોરેશન, જિલ્લા પંચાયતોમાં રજા હોય, કોક પોતાના પરિવાર સાથે મૂવી જોવા જાય, કોક પોતાના પરિવાર સાથે લંચ અને ડિનર કરવા જાય. શું આપણા શ્રમિકોને રજા મળી? અરે એમનો તો દિવસ છે, એમને જ રજા નથી મળી રહી. શું આપણા કોઈ શ્રમિકને એમના બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ કે સરકારી કોઈ કાર્યક્રમમાં તમે સરસ મજાનું ભોજન ખાતા કોઈ દ્રશ્યો જોયા? મને વિશ્વાસ છે નહીં જોયા હોય. આ શ્રમિકોને આપણે માણસ જ નથી ગણતા. દિવસ અને ડે તો એની માટે હોય, ફાધર્સ ડે લઈ લઈએ, ચિલ્ડ્રન્સ ડે લઈ લઈએ, મધર્સ ડે લઈ લઈએ, એની માટે હોય કે જે જીવતા જાગતા માણસ છે. પણ ગુજરાત સરકાર અને આ કોન્ટ્રાક્ટરો, આ બિલ્ડરો આ શ્રમિકોને જીવતા જાગતા માણસ નહીં, મશીન સમજીને બેઠા છે. આપણે અત્યારે અસંગઠિત ક્ષેત્રની ખાસ કરીને વાત કરીએ છીએ. સંગઠિત ક્ષેત્ર માટે તો ગુજરાત સરકાર અને ભારત સરકારે કાયદા બનાવ્યા છે કે ભાઈ કોઈકનું અપમૃત્યુ થાય કામ કરતી વખતે, કોઈક મહિલા એમ્પ્લોય હોય તો એ પ્રેગ્નન્ટ થાય તો એમને મેટર્નિટી લીવ આપી. પણ જે શ્રમિકો ખરેખર આ જે નિર્માણ ભારત દેશ અને ગુજરાતના નિર્માણનું કામ કરે છે, એમના માટે તો કોઈ કાયદા જ નથી. આજે તમે જુઓ કે દેશમાં અને ગુજરાતમાં એમ્પ્લોય સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેવો એક કાયદો હોય કે કોઈ પણ શ્રમિકને કામ કરતી વખતે જો અપંગતા આવી જાય છે તો એમને 70% 80% એમનું જે સેલરી છે આપવાની. સેલરી તો છોડો સાહેબ, જે લોકોના દિવસભરની જે 600 રૂપિયા 700 રૂપિયા જે એ લોકોની દિહાડી હોય છે એ પણ એમને ટાઈમ ઉપર નથી આપવામાં આવતી. આટલી દયનીય બાબત થઈ ગઈ છે. આજે તમે જુઓ કે જે અસંગઠિત ક્ષેત્રમાં જે મજૂરો કામ કરે છે, ખાસ કરીને આપણા અંબાજીથી લઈને ઉમરગામના જે આદિવાસી બેલ્ટમાંથી, હું વડોદરાથી આવું છું રોનકભાઈ, હું જોઉં છું કે અમારી ત્યાં સંગમ 4 રસ્તા કરીને વિસ્તાર છે. સવારે 4 વાગ્યાના ત્યાં તમે આવશો વડોદરા ક્યારેક આટલી વહેલી સવારે તો તમને આ શ્રમિકોના મજૂરોના ટોળા જોવા મળશે. કોઈક વ્યક્તિ એને પોતાના ઘરમાંથી સાફ સફાઈ માટે 200 રૂપિયા 300 રૂપિયા લઈ જાય છે. કોઈક બિલ્ડર એના શ્રમિકો કશેક જતા રહ્યા છે તો બિચારાને 500 રૂપિયાની લોભ લાલચ આપીને લઈ જાય છે. અને આ શ્રમિકને આપણે સાંજે 8 વાગ્યા પછી 10 રૂપિયાનું તેલ, 10 રૂપિયાનું ઘઉં, 5 રૂપિયાનું શાક લઈને ચૂલા ઉપર બનાવતા જોઈએ છે. જો સરકારને ખરેખર પડેલી હોત તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો તો બનાવો તો. અમને ખબર છે રોનકભાઈ, મને ને તમને ખબર છે કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું નહોતું, પણ નામનો પેપરમાં તો કાયદો બનાવો તો આ શ્રમિકો માટે, મજૂરો માટે. આ દિવસ સુધી નહીં. અને એના ભાગરૂપે વિચારો કે ગુજરાતમાં 2019 થી 2023માં 2019માં 2650, 2020માં 2754, 2021માં 3200, 2022માં 3122 અને 2023માં રોનકભાઈ 3200 થી વધુ શ્રમિકો મજૂરોએ આત્મહત્યા કરી નાખી. કયા વિકાસની અને કયા ગૌરવની આપણે વાત કરી રહ્યા છીએ ખબર નથી પડતી. અરે જે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે એની સાથે સાથે તમે જુઓ આજે ગુજરાતમાં મનરેગામાં કામ કરતા શ્રમિકો, એવા 3000 શ્રમિકોનો ગુજરાત સરકાર છેલ્લા 6 મહિનાથી એમને ભુગતાન નથી કરી શકી. એમની મજૂરીનું, એમની દિહાડીનું ભુગતાન નથી કરી શકી ગુજરાત સરકાર. અને વાત મોટા ગૌરવની કરે છે, વાત મોટા મોડલની કરે છે. આજે માત્ર ગુજરાતમાં 98.84 લાખ શ્રમિકો નોંધાયેલા છે, જેમાંથી 20.70 લાખ શ્રમિકો કાર્યરત છે, જે આપણા ગુજરાતને બનાવે છે, આપણા ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને એ શ્રમિકોને 3 મહિનાથી પગાર ના મળે.
સૌથી મોટી અગત્યની વાત હું તમને કહેવા માંગુ છું કે જે પથ્થર કાપનાર, ક્વારી વર્કર્સ, સેન્ડ બ્લાસ્ટિંગ, કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્રોમાં જે શ્રમિકો કામ કરે છે રોનકભાઈ, આજે 40%થી વધુ શ્રમિકોને 21 વર્ષની ઉંમરે સિલિકોસિસ અને ટીબી જેવા ફેફસાના ગંભીર રોગો થઈ રહ્યા છે. સરકાર પાસે એમના સ્વાસ્થ્યને ચેક કરવા માટે શ્રમ જી, વિભાગ નિશાંતભાઈ. પાસે કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ સિસ્ટમ નથી. 2016માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ કીધું કે ગુજરાતમાં જે શ્રમિકોને સિલિકોસિસ અને ટીબીના જે ગંભીર રોગ થઈ રહ્યા છે અને એમના મૃત્યુ થઈ રહ્યા છે એની માટે તપાસ કરો. તપાસ કરાઈ તો 184 જેવા યુનિટ ગુજરાતમાં એવા મળ્યા કે જે હાઈ રિસ્ક ઉપર હતા, તેમ છતાં માસ્ક, સામાન્ય 5 રૂપિયાનું માસ્ક હોય ને જી, રોનકભાઈ, જી. સામાન્ય 5 રૂપિયાનું માસ્ક પણ શ્રમિકોને કામ કરતી વખતે નથી આપવામાં આવતું. અને આ શ્રમિકોની કોઈ પણ જગ્યાએ કોઈ ગણતરી નથી થતી. જી. શરમની બાબત કહેવાય કે જે મહિલા શ્રમિક છે જ્યારે પ્રેગ્નેન્ટ થાય છે રોનકભાઈ, તો આ જે નફ્ફટ અને નાલાયક, સોરી ફોર માય વર્ડ્સ, પણ આ નફ્ફટ અને નાલાયક કોન્ટ્રાક્ટરો જ્યારે મહિલા શ્રમિક પ્રેગ્નેન્ટ થાય છે તો એને કાઢી મૂકે છે સાહેબ. એને પરમેનન્ટ નોકરી પરથી કાઢી મૂકે છે. એમ નહીં કે એમને 200-300 રૂપિયા દિહાડી રોજની આપીને એમને સાચવે અને એમની આવી પરિસ્થિતિમાં એમને ઘરે જી, નિશાંત. બેસાડી દેવામાં આવતા હોય છે. આ સનાતન જી, સત્ય જી. છે. અને જે કોન્ટ્રાક્ટર પર્ટિક્યુલર એક શ્રમિકને મહિનામાં 10,000 રૂપિયા માટે, તો એટલું શોષણ 2 થી 3,000 રૂપિયા તો એમનું કમિશન હોય છે. શ્રમિકોના હાથમાં 200-300-400 રૂપિયાથી વધારે આવતા નથી. એટલે આ ગંભીર જી, પરિસ્થિતિ નિશાંતભાઈ. કહેવાય. આના માટે કાયદા કાનૂન મજબૂત થવા જોઈએ રોનકભાઈ, નહીતર એક જી, દિવસ જી. એવો આવશે જેવી રીતે ખેડૂતોના બાળકો ખેતીના વ્યવસાયમાંથી નીકળી રહ્યા છે, એવી રીતે શ્રમિકોના બાળકો જી. આ જે શ્રમના વ્યવસાયમાંથી નીકળી જશે તો તમારી પાસે એવા કોઈ વ્યક્તિ નહીં હોય કે જે તમારું ઘર, તમારું જી, જી. બિલ્ડિંગ અને બિલ્ડરોનો મોટો વ્યાપાર અને ઉદ્યોગોનો નિશાંતભાઈ. મોટો વ્યાપાર ચલાવી શકે. નિશાંતભાઈ જોડાયેલા રહેજો. અશ્વિનભાઈ મારી સાથે